બધું તમને બતાવી દે. આનમાં એને બે પ્રકારના સેન્સર આવે. વોટર ઓનું આપણે જમીનના મોઇસ્ચર લેવલ બતાવે. એક ઉપરનું હે ને એક નીચેનું, કે તમને કેટલા દિવસે તમારું ક્લાઇમેટ કઈ હિસાબે એ બધું આનમાં સેટિંગ કરી લે. કેટલો વરસાદ પડ્યો, તમારું ભેજનું કેટલું, હ્યુમિડિટીનું કેટલું, એ પ્રમાણે તમને કહે કે આજે તમે 35 મિનિટ દેજો, એટલે આનું લેવલ પોતે થઈ જાય કે આજ 35 મિનિટ આને દીધું, આ છોડવાનું બસ ઇનાફ હે. આની સિસ્ટમ નાખેલી સમજો ને, જરૂરિયાત પ્રમાણે. એટલે પાણીનો વેસ્ટેજ નહીં, એનું ફર્ટિલાઇઝરનું એ હિસાબે થાય. એને શું જરૂર છે અત્યારે સમજી લો, ફોસ્ફરસની જરૂરત હોય ને આપણે નાઇટ્રોજન દીધા રાખી કે પોટાશ દીધા રાખી તો પછી એમાં ફૂગ વધે, બીજું વધે, સમજે. આ એ લીફ પ્લેટ હે, એટલે આનમાં જે આ પત્તાની હોય ને, આ એનું સેન્સર હોય. આનમાં થ્રિપ્સ આવે કે કોઈ માઇટ આવે કે ખપે બીજા આનમાં જીવજંતુ આવે ને, એ મોર તમને અલર્ટ કહી દે કે આજે આવું ક્લાઇમેટ થયું હોય, રચાણું એમ સમજી લો, ભેજવાળું ક્લાઇમેટ હે, તો આ જીવ અટેક કરી શકે. એટલે મોરથી તમે એની તૈયારી કરો, દવા છંટકાવ કરો. હા, ને આ માથે વરસાદ વાળું એ છે ને, આ વરસાદ કે છે કેટલા કે પડ્યો એ ટોટલી સમજી લો ને, સોલાર માંથી હાલેલું. આનું તમારું ટેમ્પરેચર કેટલું હોય એ બતાવે. અત્યારે શું હોય, હમણાં રેસ્ટિંગમાં તો કર્યું નથી, બધું મોબાઈલમાં બતાવી દે કે અત્યારે ટેમ્પરેચર કેટલું હોય ને આવતા 7-8 દિવસમાં કેવું થનારું હોય, વરસાદ પડનારો હોય આપણા એરિયામાં. એટલે ફ્યુચર નું આ કહી દે. અમે આને શું રિચાર્જ કરાવવું પડે, હમણાં કરાવ્યું નથી, આપણું રેસ્ટિંગમાં હતું ને. સેન્સર છે સમજો ને, એક આયરો ને એક પ્રાઇમરી સેન્સર કહેવાય ને એક સેકન્ડરી સેન્સર. આનો ખર્ચો કેટલો થતો હોય? આનો સમજી લો ને 40-45 બધું આનમાં ઇનબિલ્ડ આવે. ખાલી આપને રિચાર્જ કરવું પડે, સિમ બીમ બધું આનમાં ઇનબિલ્ડ. આની કંપની હોય એટલે સમજી લો આપણે કે ફોનમાં આ વર્ષ નવું હોય અપડેટ કરો, એટલે સોફ્ટવેર અપડેટ કરો એટલે કંપનીમાં બધું આવી હજી આનું અપડેટ હર વર્ષે અપડેટ થતો હોય ને. સેમસંગ ને કેમ S23 or 24 આવે.